પ્રભુ બાપાનો આખો પરિવાર અને આ ફળિયાના તમામ ભાઈઓ બહેનો વડીલો અને કામરેજ ગામના તમામ ભક્તજનોને આ વ્યાસપીઠ ઉપરથી બધાને મારા જય રામદેવજી મહારાજ, જય નકલંગ. આપ બધા જાણો છો કે કોઈ ભાગ્યશાળી જીવ હોય છે એને જ આવો અવસર મળે છે. પૂજ્ય બાપા પોતે શ્રીફળ લેવા આવેલા મારી પાસે, ત્યાં નિમિત્તે બન્યા અને પોતાનું પંચભૌતિક શરીર છોડી અને દિવ્ય લોક તરફ ગતિ કરી. એ આખો પરિવાર બિપિનભાઈ ને એમના ભાઈઓ માડી, મારી કાઠિયાવાડી ભાષા છે એટલે માડી કહું, સમજો છો ને? માડીમાં એટલે અમારે માં કે. એ આખા પરિવારને ધન્યવાદ દેવો પડે. આજ એવો દાખલો છે કે શરીર છૂટ્યા પછી, નાળિયેર લીધા પછી કોઈએ કથા શરૂ રાખી હોય તો આ એક પરિવારે શરૂ રાખી. નહીં, અમારે કથા કરવી જ છે. નહીતર કંઈક અડચણ આવી જાય તો નાળિયેર મારા આપેલા પડ્યા રહ્યા છે, કથા બંધ રહી છે. પણ આ લોકોએ કથા બંધ રાખી નહીં. ગુરુમુખી જીવ છે બધા, સદગુરુ ચરણના અધિકારી જીવાત્માઓ છે. ઝાંઝરકાની ધારામાં, સંત સવૈયાનાથની પરંપરામાં રામદેવજી મહારાજની કથા એ પણ નાથ પરંપરાની કથા છે. બાળીનાથ બાબાની પરંપરાથી આમ તો અનાદિકાળથી આદિનાથની આ પરંપરા છે. એટલે આવા પવિત્ર દિવસે આપ બધાને આ હરિકથા, રામદેવજી મહારાજની કથા સાંભળવાનો મોકો મળ્યો છે, અવસર મળ્યો છે. તો દરેક ભાઈઓ બહેનો આનો લાભ લેજો. પહેલી વાત તો એ, કામ તો આખી જિંદગી કરવાનું છે, કથા વારે વારે આવતી નથી. તમને બધાને મજા આવશે ને મને મજા આવશે, કારણ કે હજી મારે બે જણા મારા ગાવા વાળા છે ને આવ્યા નથી, એટલે ઈ એના પિતૃઓને પાણી પાવા ગયા છે. ત્યાં હું અહીં પી લઈશ 2 દીમાં. એટલે એક તો સાંજે આવી જાય, એક કાલ આવશે. એટલે ત્યાં માંડ આપણે રાગે પડશું 2 દી, હમા નમા થશું, બધું હરખું કરશું. તો આજથી આ પવિત્ર દિવસે રામદેવજી મહારાજની કથા, ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે ભાઈ કે માણસનું શરીર છૂટી ગયા પછી મોટા ભાગના એવા વિચાર કરે છે કે જીવાત્માની પાછળ ભાગવત જ હોય, રામકથા કે રામદેવ કથા કે દેવી કથા ન હોય, આવો બધા વિચાર કરે. પણ એ ખોટી વાત છે. કોઈ પણ જીવની વાસે પાછળ તમે કોઈ પણ હરિભજન કરી શકો. અરે અમારે પોરબંદર સાઈડમાં તો રામદેવજી મહારાજના જેટલા ભક્તો છે ને, એનું 12મું હોય ને તેથી પાઠ હોય છે, તેથી જ્યોતનું જાગરણ હોય છે. ના ઘેરમાં ઘેડમાં 12માના દિવસે અલખ ધણીનો આરાધ કરતા હોય છે. ગત ગંગા મેઘવાળ સમાજની માલપા, રૂખી સમાજની માલપા, કોઈ
અલખની ધારાને વરી ગયેલા મહાપુરુષો હજી હાલમાં એના ઘરે 12મું હોય છે તેથી રામદેવજી મહારાજનો પાટ હોય છે. કોણ કહે છે કે વૈયા ગયા હોય એની પાછળ પાટ ન હોય, એની પાછળ જ પાટ હોય, એની પાછળ જ આરાધ થાય છે. ભાગવત કથા થાય એક વાત અલગ છે, આપણે કરીએ જરૂર, એ શાસ્ત્ર પણ ગલત નથી. કદાચ ભાગવત કથાનો આપણે કરવાનો અવસર ન મળે, કદાચ આપણી પાસે સગવડતા ન હોય, આપણે ન કરી શકીએ, તો ગતની ઉપાસના કરનારો પુરુષ આ પ્રભુ બાપા છે, એ ગતની ઉપાસના કરતો હતો. એ નિજાર પંથને વરેલો પુરુષ હતો. મારે બહુ જાજો પરિચય નથી, પણ હારો માણસ વયો જાય ને તો જ એટલા બધા ભેગા થાય, નહીતર ભેગા ન થાય. એની કમાણી કરીને ગયો, નકર દાડિયા કરવા પડે, મજૂર કરવા પડે. એની સુવાસ મૂકીને ગયા છે, એ સુવાસની સુગંધમાં ઊંતવે બેઠા છે. મારો તો એક અડધો પોણો કલાકનો જ એની હારે પરિચય હતો, જાજો પરિચય નહોતો. પણ એ તો પગ પડે ત્યાં ખબર પડે ને બાપ કે મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાય પછી કાગા એની કાણ ઘરો ઘર મંડાય. હારો માણા હોયો જાય ને તેથી એના ઘરના તો રોવે, પણ આખું ફળિયું રોવે, આખું ફળિયું, આખો મોહલ્લો રોવે, આખું ગામ રોવે. કે ન રોવે? આ કોઈ એમના વખાણ નથી કરતો, પણ એ જીવ ભાગ્યશાળી ગણાય. એ જીવ આ શરીર પડી ગયું, પણ એનો આત્મા અમર છે. આ અમર પદને પામી ગયો, એની પાછળ આ કથા બેઠી. આવા તો પૈસા બધાની પાસે નથી. કરોડો રૂપિયા છે આજે સુરતમાં, મુંબઈમાં, જ્યાં રૂપિયા તો મુંબઈમાં પગમાં ઘૂઘરા બાંધે નાચવા વાળીઓ પાસે રૂપિયા છે કે નથી? એ કાંઈ લેખે નથી વપરાતા. આ પૈસો લેખે વપરાય છે, આ સંપત્તિ લેખે વાપરી કહેવાય. જીગર હાલવી જોઈએ ને, મારી પાસે વાપરવાનું મન થવું જોઈએ. રામદેવજી મહારાજની કથા, એનું ચરિત્ર બહુ ગહન ચરિત્ર છે, બહુ ગૂઢ ચરિત્ર છે. આજથી શુભ એનો પ્રારંભ થાય છે, તેની શરૂઆત થાય. કોઈ પણ કથાની શરૂઆત બતાવે છે, પૂર્ણાવૃત્તિ ક્યાંય બતાવતા નથી. રામચરિત માનસની કથા રામાયણની અંદર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે કે 4 જગ્યાએ કથા શરૂ થાય છે. એક જ્ઞાનના ઘાટ ઉપરથી, એક ભક્તિના ઘાટ ઉપરથી, એક કર્મના ઘાટ ઉપરથી, એક શરણાગતિના ઘાટ ઉપરથી. શ્રીમદ ભાગવતની કથા પણ 4 જગ્યાએ શરૂ થાય, જેને ચતુર્શ્લોકી ભાગવત કહે. દેવી પુરાણની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. શિવ પુરાણની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. અને મારા રામદેવજી મહારાજની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. આ 4 પાયામાંથી કથા ચાલુ થાય. અને આપણા પદાર્થ કેટલા? 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ધર્મની કથા છે, આ અર્થની કથા છે, આ કામનાઓની કથા છે. કામનાઓ એટલે ઈશ્વર પ્રત્યે જેને કામનાઓ જાગૃત થાય એ કામનાઓની વાત. બાકી સંસારના વિષયોની કામનાની વાત નથી. પરમાત્મા પ્રત્યે મળવાની જેને જિજ્ઞાસા થાય એ પણ એક જાતની કામના છે.
ભગવાનને મળવું છે ને એની ભક્તિ કરવી છે ને એનું નામ લેવું છે ને એ માલપાની કામનાઓ, જેમ સંસારના વિષયોની કામનાઓ હોય છે એવી જ રીતે ભક્તને પણ આ કામનાઓ હોય છે કે મારે પ્રભુનું કાર્ય કરવું છે, મારે હરિગુણ ગાવા છે, મારે કીર્તન કરવા છે, મારું ભજન કરવું છે, મારે સેવા કરવી છે, મારે આ એક જાતની કામનાઓ. અને એ હરિ કૃપા કરે તો જ કામનાઓ તૃપ્ત થાય, નહીંતર કામનાઓ તૃપ્ત થતી નથી. એને સંતો અને મહાત્માઓ કહે છે કે મમતા મરે નહીં, એનું મારે શું કરવું. કામનાઓ કોઈની તૃપ્ત નથી થાય છે કોઈની કામનાઓ તૃપ્ત? હા, જે પરમાત્માનું ભજન કરે, જે પરમાત્માના ચરણમાં બેહી જાય, એ જ જીવની કામનાઓ તૃપ્ત થાય છે. બાકી સંસારના વિષયો કોઈ દિવસ કામનાઓની તૃપ્તિ થતી નથી. આમ કરી લો, આમ કરી લો, આમ કરી લો, આમ એક કામ પૂરું થાય ત્યાં કે બીજું કરું, બીજું પૂરું થાય ત્યાં કે ત્રીજું કરું. 60 વર્ષ 70 વર્ષ સુધી નકરા ઢહડા જ કરે. અમારી ભાષામાં નકરું આમ આમ રાત ને દી તૂટ્યા જ કરે, તૂટ્યા જ કરે, તૂટ્યા જ કરે. શ્રીમદ ભાગવતની કથા 4 જગ્યાએ ચાલુ થાય, રામાયણની કથા 4 જગ્યાએ ચાલુ થાય, દેવી પુરાણમાં 4 જગ્યાએ કથા ચાલુ થાય, શિવ પુરાણમાં 4 જગ્યાએ કથા ચાલુ થાય. દરેક શાસ્ત્રોમાં 4 જગ્યા ઉપરથી 4નો આંકડો મહત્વનો છે. શ્રીમદ ભાગવતમાં પણ કહે છે કે આ ધર્મના 4 ચરણ છે: સત્ય, દયા, દાન અને તપ. રામદેવજી મહારાજની કથા એ સત્યની કથા છે. રામદેવજી મહારાજની કથા એ ધર્મની કથા છે. રામદેવજી મહારાજની કથા એ દાતાની કથા છે. એ પીરાયની, દાતા એટલે પીરાય, એ પીરની કથા છે. અને રામદેવજી મહારાજની કથા એ તપસ્યાની કથા છે. પહેલો પાયો આપણા પાટના 4 પાયા છે, એમાં પહેલો પાયો છે એ સત્યનો પાયો છે. બીજો પાયો છે એ દાનનો પાયો બતાવે છે. ત્રીજો પાયો તપનો પાયો બતાવે. અને ચોથો પાયો છે એ પરમાત્માના ચરણાગતિનો પાયો બતાવે છે. હરિના ચરણમાં બેસી, અલખના અંજવાળે બેસી અને આ 4 પદાર્થને પ્રાપ્ત કરી અને જીવને તૃપ્તિ મળે. અને જીવને તૃપ્તિ મળે તો આ જીવને ગતિ મળે. એને કહે છે એમ ગતિમાં ભળ્યા, એને કહે છે એમ ગતિ ગંગામાં ભળ્યા. ગત એટલે મતિ થાય, ગત એટલે બુદ્ધિ થાય. જેની બુદ્ધિ સાત્વિક થઈ જાય, જેના વિચારો શુદ્ધ થઈ જાય, તો આ ધર્મના 4 ચરણ છે ને એ 4 ચરણ ઉપર આ ધર્મ ઉભો છે. જેને સત્ય સનાતન ધર્મ કહે, જેને જૂનો ધર્મ કહે, જેને વૈદિક ધર્મ કહે, જેને આદિ ધર્મ કહે, જેને નિજાર ધર્મ કહે, જેને બીજ ધર્મ કહે અને જેને મહાધર્મ પણ કહે છે. આ ધર્મના જુદા જુદા નામ છે. ધર્મ તો એક છે, એના પાયા જુદા જુદા છે, પણ એ પાયાનું જોડાણ તો ધર્મની હારે છે. તમે પંથ પાળો છો, પંથ ધર્મ નથી પાળતા. કોઈ કહે અમે સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાળીએ છીએ, કોઈ કહે અમે માતાજીનો ધર્મ પાળીએ છીએ, કોઈ કહે અમે રામાપીરનો ધર્મ. ના, ધર્મ નહીં, તમે એ પંથ પાળો છો. બાકી ધર્મ કોઈ દે 2 ન હોય, ધર્મ તો એક જ હોય. એક જ ધર્મ. કબીર કુવા એક હૈ, પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો, પાની સબ મેં એક. સતનામ સાહેબ કહે છે કબીર.
કે ધર્મ તો એક છે અને આ ધર્મના મૂળિયા ઊંધા છે. બધાયના મૂળિયા તમે જુઓ તો ધરતીમાં છે. આ ધર્મના મૂળ ઊંધા છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ 15મા અધ્યાયમાં બતાવે ઉર્ધમૂલમ મધશાખમ. હે અર્જુન, મારા સનાતન ધર્મના મૂળ ઊંધા છે. એની ડાળું નીચે મૂળ ઊંધા છે. એ મૂળના આધારે જ આ નભ ટક્યો છે. આ આકાશ એના આધારે, એવું દેવાયત પંડિત બતાવે છે. આ નિજાર પંથની ઉપાસના કરનારો, પાટની પરંપરામાં ગાદી ઉપર બેહનારો પુરુષ, જેને પંડિતની પદવી મળી છે. થંભવીન ઠેરાયો આસમાન, ગુરુ તારો પાર ન પાયો. પૃથ્વીના માલિક તમે રે તેરા, અને અમને તારજો. શોભાજીનો શેલો પંડિત દેવાયત બોલ્યા, ગુરુ તારો પાર ન પાયો. આ ધર્મના મૂળને, આ નભને ઠેરાવનારું કોઈ હોય તો એ છે ધર્મના મૂળ. બાકી બધાયના મૂળિયા છે ને નીચા, અને નીચે મૂળિયા હોય ને એ ખભળે, બાકી ઊંચા મૂળિયા હોય ને એ કોઈ દિવસ ખભળતા નથી. બધું થાય પણ ધર્મ કોઈ દી મરતો નહીં. ધર્મ અકબંધ છે. કોઈ મંદિર તોડે, કોઈ મસ્જિદ તોડે, ગમે એમ કરે. અરે પણ મારા ને તમારા હૃદયની માલપા રહેલો જે ધર્મ છે એ ધર્મની ભાવના કોઈના બાપની તાકાત નથી કોઈ તોડી શકે. ધર્મ તો ભીતરમાં, કારણ કે એના મૂળ ઊંધા છે. એ એના મૂળ આકાશમાં છે, અને આકાશનો કોઈ દી પાર આવ્યો નથી. ધરતીના તળિયા લઈ લે માણસ, ખોદાણ કરી કરીને 2,000 ફૂટ ડાર કરે, બોરિંગ કરે, રિંગ કરે તો 2,000 5,000 ફૂટ બોરિંગ કરે. ધરતીનું કદાચ તળિયું આવી જાય, દરિયાનું કદાચ તળિયું આવી જાય, પણ હજી સુધી કોઈ એવો વ્યક્તિ નથી થયો કે જેણે આકાશનું તળિયું લીધું હોય. એવી કોઈ ફૂટફટ્ટી થઈ નથી કે આ આકાશ એટલા ફૂટ લાંબુ છે, એટલા ફૂટ પહોળું છે અને એટલા ફૂટ અહીંથી ઊંચું છે. એવું હજી સુધી કોઈએ કીધું. તમને કદાચ કાંઈક ખબર હોય તો કહેજો, મને ખબર નથી કે મેં કંઈ સાંભળ્યું નથી. હા, સંતોએ બતાવ્યું છે કે 2 લાખ યોજન દૂર હે ચંદ્રમા. 2 લાખ યોજન અહીંથી ચાંદો દૂર છે. એવું નારાયણ સ્વામી એક ભજન ગાય છે. એ ભજનની માલપા બતાવે, રેન પડે જબ રોવે કવિ 2 લાખ યોજન દૂર હે ચંદ્રમા. કવિ કાલિદાસ ભગવતી મહાકાળીની ઉપાસના કરનારો પુરુષ, એને ચંદ્ર અને ચકોરી નામનું જે કાવ્ય લખ્યું, એ કાવ્યની માલપા બતાવે કે ચાંદો 2 લાખ યોજન દૂર છે. સંતોએ કહી દીધું, અનુમાન કર્યું, બાકી પૂરેપૂરું જાણ્યું નથી. તો આવા સનાતન ધર્મની કથા, એ આ દરેક કથાઓ ધર્મની કથા. સત્ય સનાતન. અક્ષર કેટલા થયા? સનાતન 4 અક્ષર થયા ને. રામદેવજી મહારાજનું નામ કેટલા અક્ષરનું? રામદેવ. 4 અક્ષર થયા ને. એક અક્ષર ઉપર અજુર્વેદ છે, એક અક્ષર ઉપર શ્યામવેદ છે, એક અર્થ ઉપર એક અક્ષર ઉપર ઋગ્વેદ છે. અજુર્વેદ, શ્યામવેદ, અર્થવેદ અને ઋગ્વેદ. રામદેવજી મહારાજની કથા એ 4 વેદનો સાર છે. વેદનો નિચોડ છે, ધર્મનો નિચોડ છે. ધર્મનું જે મૂળ તત્વ છે એ તત્વ રામદેવ કથાની માલિકા આપ્યું છે. રામચરિત માનસની કથામાં પણ આ ધર્મની કથા ચોખ્ખું બતાવે છે કે બીજ મંત્ર જપહી સદાશિવ.
બીજ મંત્રનો કાયમ શિવજી જપ કરે છે એવું રામચરિત માનસની કથામાં લખ્યું. તો રામાયણની મારી પર બીજ ધર્મની કથા તો છે. ભગવાન શિવજી એના મુખમાંથી અખંડ બીજ મંત્રનો જાપ જપે છે. દેવી પુરાણમાં આ કથા છે. શિવ પુરાણ તો આખું નિજાર ધર્મનું ભર્યું. એટલે ઘણા લોકોને એમ થાય કે આ રામદેવ કથા એટલે શું હશે? ભાગવતની કથા, શિવ કથા, દેવી પુરાણની કથા, 18 પુરાણની કથા, તો આ રામાપીરની કથા એટલે શું હશે? અને રામાપીરની કથામાં જે છે ને એવું ક્યાંય નથી. કારણ કે એ કળજુગનો દેવતા છે. એ અત્યારે હાલમાં સાલુ સર્પસ છે. આ શું કહેવાય? સાલુ સર્પસ. અને આ ઓલા ભગવાન બધા છે પણ સાલુ સર્પસનું વધારે હાલે. રામાપીર ચાલુ સર્પસ. ત્રેતામાં, હું નથી કહેતો, રામદેવજી મહારાજના ભક્તો કહે છે ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર કૃષ્ણ મોરાર અને કલયુગે બાબો રામદેવ નકલંગી અવતાર. રામદેવજી મહારાજની અવતારની જે પ્રણાલિકા છે, જે પાઠ પરંપરા છે, એ 2 પ્રકારની થાય. એક સગુણ ઉપાસના થાય છે, એક નિર્ગુણ ઉપાસના થાય. સગુણમાં રામદેવજી મહારાજની મૂર્તિ હોય છે અને નિર્ગુણમાં રામદેવજી મહારાજની જ્યોત હોય છે. કોઈ નિર્ગુણને સગુણને માનતા માનતા અમુક કક્ષા એવી જાય, એવી થવા માંડે એટલે મારા તમારા જે સાધન હોય છે એ સાધનાઓ છૂટતી જાય છે અને નિરાકાર તરફ આ જીવ ગતિ કરે. નિરાકારને પામવા માટે મારે તમારે પેલા સાકારની જરૂર પડે. નમૂનો બતાવવો પડે, મુદ્દો બતાવવો પડે. તમે એને શું કહેવાય તમારી ભાષામાં? એનું સેમ્પલ બતાવવું પડે. નિરાકારમાં જવું હોય તો નિરાકાર કેવો છે એવું સેમ્પલ તો બતાવવું પડે કે નહીં? હું એમ કહું કે અંગૂઠા જેવડું છે, કોઈ એમ કે જ્યોત સ્વરૂપ છે, કોઈ એમ કે આ ફૂલ સમાન છે, કોઈ એમ કે પવન સ્વરૂપ છે, કોઈ એમ કે નિજાનંદ સ્વરૂપ છે, કોઈ એમ કે આનંદ સ્વરૂપ છે, કોઈ કહે અખંડ આનંદ છે, કોઈ મુસલમાન ભાઈ બહેન એમ કે નૂરે ઇલાહી છે. પણ એનું વર્ણન કરવું કેમ? એ તો બોલી જાણે, બાકી એને દેખાડવું કેમ? દેખાડવા માટે સગુણ ઉપાસના જરૂરી છે કે આ આવો છે, આ 2 હાથ વાળો છે કે 4 હાથ વાળો છે કે આ ચતુર્ભુજ રૂપે છે. એને મોટા મોટા સંતો, મોટા મોટા મહાપુરુષો પ્રથમ એને સગુણ ઉપાસના કરી અને સગુણ ઉપાસના કર્યા પછી ધીરે ધીરે નિરંજન નિરાકારમાં ગયા છે. ડાયરેક્ટ તમે નિર્ગુણમાં ન જઈ શકો, ત્યાં જાતા વાર લાગે. ગુરુને જસ આપ્યો, એમ ન કીધું કે મેં ફેરો ને ભોમા ભંડાર્યો. ગુરુ કૃપા હિ કૈવલ્ય શિષ્ય સ પરમ સુખમ. વેદનું ઉપનિષદનું સૂત્ર છે. સદગુરુ કૃપા કરે તો શિષ્યને પરમ સુખનો અનુભવ થાય. આ સુખ નહીં, પરમ સુખ જેને કહે એ સુખનું આ જગતમાં ક્યાંય વર્ણન નથી. પરમ સુખ, પરમાનંદ, નિજાનંદ, બ્રહ્માનંદ, અખંડાનંદ એ સદગુરુની કૃપાથી નિજાનંદ પ્રગટ થાય છે. અને જેને નિજાનંદ પ્રગટ થઈ જાય એને જ આ જગતમાં નિજારી કહે છે. બાકી નિજાનંદ પ્રગટ ન થયો હોય એને નિજારી કહેવામાં આવતો. નિજાનંદ નાભીમાંથી પ્રગટ થાય છે. ડાલીબાઈની કથામાં હું તમને કહીશ. બહુ આમ ભક્તરાજ ડાલીબાઈનું ચરિત્ર જે છે મહાન ચરિત્ર છે. ગુરુની કૃપા મેળવવા માટે મેં કહ્યું એમ આપણે લાયક બની તો આપણને સદગુરુની કૃપાનો અનુભવ થાય. આ નિજાર ધર્મની માલિકા છે ને,
ઘણા મને મળે ને એમ કે બાપુ અમે અધિકારી છીએ. અધિકારીનો અર્થ શું થાય? અધિકારી એટલે શું? અધિકારપણું ક્યારે મળે? આપણે લાયક બનીએ ત્યારે અધિકારપણું મળે છે. પાત્રતા આપણી કેળવાય અને આપણે પાત્ર બનીને પછી અધિકાર પ્રાપ્ત થાય છે. અને અધિકાર પ્રાપ્ત થાય પછી સદગુરુ પરવાનો આપે છે. ત્યાં સુધી પરવાનો આપતા નથી, ત્યાં સુધી મોર સાપ ન મળે. લાયકાત મેળવવા માટે, અધિકારપણું મેળવવા માટે રામદેવ કથાની માલિકા બતાવે કે પહેલા તો શરૂઆતમાં મેં કહી દીધી સત્ય હોવું જોઈએ, બીજું ધર્મને ધારણ કરેલો હોવો જોઈએ, ત્રીજું કપટ ન હોવું જોઈએ, ચોથું દંભ ન હોવો જોઈએ અને પાંચમું પૂરેપૂરી શરણાગતિ સ્વીકારવાનો ભાવ પેદા થવો જોઈએ. આ પાંચ વસ્તુ જેની પાસે આવી જાય એ આ જગતમાં અધિકારી જીવ ગણાય છે. ભગવાન શંકર ને ભવાની ચર્ચા કરે જ્યારે હિમાલયની ગુફા ઉપર ખોપરા ઉપર બેસી અને જ્યારે આ નિજાર ધર્મની વાત કહે એ વખતે ભગવાન શિવજી ભવાનીને આવું કહે છે કે હે દેવી, પાત્રતા કેળવવા માટે, લાયકાત મેળવવા માટે આવી પાંચ વસ્તુની જરૂર પડે છે. અને જેની પાસે પાંચ વસ્તુ આવી જાય છે એ લાયક બની જાય પછી 18 વર્ણમાં કોઈ પણ જીવ હોય, કોઈ પણ જીવાત્માની પાસે આ વસ્તુ આવી જાય એને અધિકાર મળે. અધિકાર મળે પછી સદગુરુ પરવાના આપે, પછી પંજા લગાડે અને પછી મોર સાપનો સિક્કો મારે કે સદગુરુએ પછી સહી કરી જેણે પ્રેમ જ્યોત પ્રકાશી રે. પછી સદગુરુ સહી કરે મારી ભાઈ, અને સહી કરી દે પછી પ્રેમ જ્યોત પ્રગટ થઈ જાય. આ અધિકાર લાયકાત એમ મળે. અધિકાર વગર મા બાપ દીકરાને વ્યવહાર નથી હોપતા. છોકરાને જોવે, દીકરો ને દીકરાની વહુ આવે પછી આમ જોવે કે ના હવે આ ઘર સંભાળીએ કે એમ છે, વ્યવહારમાં જઈ શકે એમ છે, મારો બધો પરિવારમાં ભળી જાય એમ છે, તારે દીકરાને અને દીકરાની વહુને ચાવી હોપે. બાપ તઈ જ દુકાન હોપે કે હવે મારો દીકરો ધંધો કરીએ કે એમ છે, ગ્રાહક તૂટે નહીં, બધાની હારે વ્યવહારમાં રહીએ કે એમ છે, ઉધાર કોને દેવું ને કોને ન દેવું એ આમ આવે ત્યાં એને ખબર પડે એમ છે. આવો બધો લાયક બની જાય પછી બાપ દીકરાને દુકાનનું ચાવી હોપે અને લાયક પત્ની દીકરી બની જાય, પુત્ર વધુ આવનારી, પછી જ એને ઘરની માલપા સાસુ અને સસરા વ્યવહાર હોપે કે લ્યો બેટા હવે તમે આ સંભાળો. જ્યાં સુધી લાયક ન બને ત્યાં સુધી બાપય દુકાનની ચાવી નથી દેતો. તો આ અધિકાર મળે ને પછી જ સદગુરુ મને તમને આ ઘરની ચાવી આપે. ત્યાં સુધી ન આપે. આમ તો એક સંસારી બાપ નથી દેતો. આ તો અમૂલક ખજાનો છે. આ તો આમાં ખલક ખજાનો. અને આ વસ્તુ જેની પાસે મળી જાય ને ભાઈ, એની ઈ વસ્તુ આવી ગયા પછી એની તોલે જગતની કોઈ પણ વસ્તુ આવતી નથી. સોના રૂપા હીરા માણેક મોતી. મેં કાલે તમને કહેલું છે કે છ શબ્દો છે સદગુરુની પાસે અમૂલક વસ્તુ. આ 3 શબ્દ ઉપર ચડાવવાના છે, 3 શબ્દને હેઠે ઉતારવાના. આ જેને મળી જાય એની પાસે ખલક ખજાના આવે, એની પાસે તમે ચિતવો એવું થાય, તમે ધારો એ કરી શકો. ત્યાં સુધીનું કબીર સાહેબ અને ગુરુ લોકો લખે છે, પણ એ મળવા કઠિન છે. એ બધાને થોડા મળે. રામદેવજી મહારાજના નિજાર પંથની જે ધારા છે ને એ 6 ક્રિયાનું જ્ઞાન છે. અને 6 ક્રિયાનું જ્ઞાન કોકને જ ખબર છે. બાકી તો એક ક્રિયામાં રમતા હોય, 2 કળામાં રમતા હોય, 3 કળામાં રમતા હોય, વધીમાં 2 કળા, ત્રીજી કળા કે 2.5 કળામાં પગે. ત્રીજી કળા હજી લગભગ પગ્યા નથી. 4 કળામાં તો કોક જ રમે છે. અને જે 4 કળા રમે, મુરદાસ બાપુ એક આરતીની માલપા એ ગાય છે
અરે આરતી ગાય છે ને એ આરતીમાં ચોથી આરતી ચાર યુગમાં ફરી રે, ચોથી આરતી ચાર યુગમાં ફરી રે, હું તો આરતી ઉતારું ગુરુ રામની રે, હું તો આરતી ઉતારું ગુરુ રામની રે, ગુરુ રામની રે, ગેબી રામની રે, ગુરુ રામની રે, ગેબી રામની રે, હું તો આરતી ઉતારું ગુરુ રામની રે, હું તો આરતી ઉતારું ગેબી રામની રે, ચોથી આરતી ચાર યુગમાં ફરી રે, ચોથી આરતી ચાર યુગમાં ફરી રે. આમાં ચાર ક્રિયાનું જ્ઞાન બતાવે અને ચારે ક્રિયાનું જેને જ્ઞાન થઈ જાય ને ચારે યુગમાં એ યુગે યુગે આવે. બાપુની આરતી, મૂળદાસ બાપુની આરતીનો અર્થ હું આ કરું, એમણે જે અર્થથી લખ્યો હોય પણ હું એનો અર્થ આ કરું કે આરતી આ જીવ સદગુરુનો ચરણનો અધિકારી થયા પછી આ જીવ મરતો નથી, પછી ચારે યુગમાં હારે હોય છે, ચારે યુગમાં અખંડ હોય, અમર બને છે, અમર પદ. પછી એને જ્યારે પ્રગટ થવું હોય ત્યારે થઈ હતી. આ મોક્ષ ગતિ એટલે શું ભાઈ? મોક્ષ ગતિ એટલે શું? મોક્ષ ગતિ એટલે ભગવાનની સામે આમ બેહવા, એનું નામ મોક્ષ ગતિ. તો જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે એ બધી ગતના જીવ જેટલા છે, ગતમાં પગી ગયેલા 12 કરોડ જીવ છે અત્યારે હાલમાં. 12 કરોડ જીવ રામદેવજી મહારાજના નિજાર પંથ ઉપર હાલનારા મન વચન કર્મથી આમ પામી ગયેલા પુરુષો 12 કરોડ જીવ અત્યારે છે. એમાંથી અમુક જીવને ગતિ મળી છે, અમુક અત્યારે છે. 1 કરોડ ભક્તો વધ્યા. ચોથા યુગમાં 12 કરોડ હતા. બલિરાજાના વખતમાં 12 કરોડ નિર્વાણ પદ પામ્યા. 12 જૂન 24 કરોડ નીકળ્યા હતા. બલિરાજાના વખતમાં નીકળ્યા હતા 24 કરોડ. 24. હવે 12 કરોડ માંથી કલયુગ જ્યારથી આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 1 કરોડ ભક્તો વધ્યા રામાપીરના. એટલે 13 કરોડ ભક્તો અત્યારે છે, મન વચન કર્મથી માનવા વાળા, આમ કાયદેસર ગુરુના ચરણના અધિકારી પરવાના વાળા. એમાં ફેર ન પડે. જતી અને સતી જે કાયદેસરના કે એવા 1 કરોડ વધ્યા. એટલે કુલ 13 કરોડ ભક્તો અત્યારે થયા. આપણે આવી કથા હાલે રામાપીર પ્રત્યે આપણને ભાવ જાગે એ તો અલગ, બાકી કાયદેસર ગુરુમુખી નિજારી જેને કહે, વરેલા કહે, મહાધર્મના અધિકારી જે કહેવું કે 1 કરોડ વધ્યા, 13 કરોડ થયા. અને હવે બાકી કેટલા રહ્યા? 20 કરોડ બાકી રહ્યા. અને 20 કરોડ પાછા થાય ને તારે પાછા 33 કરોડ થાય. અને 33 કરોડ થાય તેદી પાછા કલયુગ ઉથાપીને સતયુગની સ્થાપના પાછી કરશે. આ 33 ને 33 જ રહે, 34મો થતો નથી. અને જ્યાં પાટ હોય ને ઠાકરનો, ત્યાં 33 કોટી દેવતાઓ હાજર હોય છે, અંતરિક્ષમાં હોય, દેખાતા નથી. પહેલા પાયે 5 કરોડ, બીજા પાયે 7 કરોડ, ત્રીજા પાયે 9 કરોડ, ચોથા પાયે 12 કરોડ. 5, 7, 9 અને 12 આ ચારેને ભેગા કરો એટલે થાય 33. અને 33 થાય અને વચ્ચે જે પ્રકાશ પડે એ પ્રકાશ ચારે દિશામાં પડે. પાટમાં કઈ પડદો ન હોય. જે રામદેવજી મહારાજનો પાઠ છે ને એમાં બાજોઠ ઉપર કઈ પડદા ન હોય, કારણ કે એને તો પૂર્વ દિશામાંથી પ્રકાશ પડે, ઉત્તરમાંથી પ્રકાશ પડે, દક્ષિણમાંથી પ્રકાશ પડે, અને આથમણો, ઉગમણો, દખણાદો, ઓતરાદો ચારે દિશામાંથી જીવ આવી.
દખણાદા બહારથી આવે તોય જ્યોત દેખાય, ઉગમણા બહારથી આવે તોય જ્યોત દેખાય, ઓતરાદા બહારથી આવે તોય જ્યોત દેખાય. બાજોઠ ઉપર જે પાટ કરેલો હોય એ પાટને પડદો ન હોય, એ ખુલ્લો હોય અને એની વચ્ચે જ્યોત જગતી હોય. તમે દીવો વસાળા મૂકો, આ જ્યોત મૂકી હોય તો આ ભાઈ બેઠો હોય એને દીવો દેખાય, આ ભાઈ ને બેઠો હોય એને સામે બેઠા હોય એને, અને આ બેઠા હોય એને. આ દીવાની આડો જ્યોતની આડો પડદો નથી. એ તો ગમે એ બેહીન પછી પ્રકાશ લેવાની જેટલી શક્તિ. પેલા યુગમાં પાટ માંડ્યો 5 કરોડ જ લઈએ કે, બીજા યુગમાં પાછા હાથ વધ્યા, 2 વધ્યા, 5, 6 ને 7, 2 કરોડે પ્રકાશ ખેંચો. ત્રીજા યુગમાં પાછા 2 કરોડ વધ્યા એટલે હાથ થયા. તમે જોજો 2 જ વધે. શરૂઆતમાં 5 હતા, 5 માં 2 નાખો કેટલા થયા? હે, બીજા યુગમાં 2 કરોડ વધ્યા, હાથ થયા. હાથમાં 2 નાખો કેટલા થયા? 9. અને કળયુગમાં 9, 10, 11 ને 12, 1 કરોડ વધ્યા, 13 થયા. કળયુગ આવ્યો, 4 યુગમાંથી લેતા 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 કળયુગ આવ્યો ત્યાં 1 કરોડ વધ્યા, 1 કરોડ વધ્યા એટલે 13 થયા. ત્યારે 12 કરોડ, 13 અત્યારે 1 કરોડ અત્યારે હાલમાં છે. મારો કહેવાનો ભાવ કે 33 રહે છે. આ જે 33 કોટી પાઠની કથામાં હું કહે, આ 33 દેવતાઓ છે ને, આ બધા 33 કરોડ નિર્વાણ પદને પામેલા છે. હવે એમાંથી કોકને જન્મ લેવો હોય તો આમાંથી 1 કરોડ છે, એમાંથી 1 જીવ પાછો ન્યા જાય અને 1 જીવ પાછો અવતાર ધારણ કરે. જ્યારે જ્યારે ભગવાનની જન્મ થાય ને જ્યારે એને આવવાનું મન થાય કે હવે મારે અવતાર લેવો છે, જો ભગવાન નહીં આવે, ભગવાન ન આવે ને તો એના પ્રતિનિધિ તરીકે કોઈ સાધુ સંતને મોકલે. હવે આ 33 જે બેઠા છે ને મોક્ષ પામેલા, એ 33 માંથી કોઈને એમ કે ભાઈ તું જા, તારાથી આ મલકની માલપા કે આ વિસ્તારની માલપા તારાથી બધી પ્રજા માનશે, તારામાં બધાને શ્રદ્ધા બંધાહે અને તું અવતાર લે. એટલે ભગત બીજ બટલે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે, પછી આખર પાછો સંતનો સંત. જરૂર પડે ત્યારે સંતને મોકલે, જરૂર પડે ત્યારે ભક્તને મોકલે, જરૂર પડે ત્યારે જતીને મોકલે, જરૂર પડે ત્યારે સતીને મોકલે. અને આ કોઈથી હરખું ન થાય ત્યારે જરૂર પડે ત્યારે યુગે ઉગે ઈ પોતે આવે. ક્યારેક રામ બને, ક્યારેક રામદેવ બને. ધર્મના પાયાને હરખા કરવા માટે મોક્ષ ગતિ એટલે આ પાટ ઉપર બેહવાનું, ભગવાનની સામે બેહી રહેવાનું. ઈ અવતાર લે ને એમ કે અમારા પ્રભુ આવું છે, બોલે આવું હોય તો જા ફલાણા ભાઈ ઘરે અવતાર તું લે, જા તું ઓલાને ઘરે અવતાર લેજે, જા તું ઓલાને ઘરે અવતાર લેજે, પંચાળમાં અવતાર લેજે, જા તું ગીગડો થઈને પૂજાજે, જા તું દાસી જીવન થઈને પૂજાજે, જા તું ખીમ થઈને પૂજાજે, જા તું નગો લાખો થઈને પૂજાજે, જા તું વડવાળો થઈને પૂજાજે. આ બધાને જુદી જુદી જગ્યાએ મોકલે અને પછી બધાને પાછા એક જગ્યાએ ભેગા કરે અને ભેગા કરીને પાછા એમ કે હાલો હવે આપણે નિર્વાણ પદ લેવા છે. તું આ તારીખે નિર્વાણ પદ લેજે, તું આ તારીખે નિર્વાણ પદ લેજે. વળી પાછા 33 કોટી પાટે ભેગા થઈ જાય. આ નિયમ છે. આ યુગ, આ ધરતી બંધાણી ત્યારથી 33 કરોડ જીવાત્માને મોક્ષ ગતિ મળી. એ 33 ના 33 જ રહે. એને 3300 પાઠ કહે. પાઠની કથા હશે તારે હું કહીશ. નિર્વાણ પદ એને કહે. નિર્વાણ નો અર્થ એક આધ્યાત્મિક માર્ગ એ થાય કે નીર એટલે પાણી, વાણ એટલે આ શરીર. આ ભવસાગર માંથી હરિનામ લેતા લેતા જે તરી જાય એને કહે છે નિર્વાણ. એ તરી ગયો આ વાણ લઈને. આ શરીર એટલે વાણ છે અને આ સંસાર એટલે નીર છે, એને કહે છે નિર્વાણ. નિર્વાણ નાવ હાલતું હતું તરી ગયું. એટલે 4 યુગની માલપા આ બધું છે. ચોથી આરતી 4 યુગમાં ફરી રે, ચોથી આરતી 4 યુગમાં ફરી રે, ચોથી આરતી 4 યુગમાં ફરી રે, ચોથી આરતી
ગેબી રામની એ ગુરુ રામની રે ગેબી રામની રે તો આરતી તારો રામા એવું તો આરતી તારો રામા પીરની રે એવું તો આરતી તારો રામા એવું તો આરતી તારો રામા પીરની રે. હવે મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે મોક્ષ ગતિ પામેલો જીવ ચારે ઋણમાંથી મુક્ત થાય પછી મોક્ષ ગતિ મળે અને મોક્ષ ગતિ પામેલો જીવ ચારે યુગમાં ફરે. ચારે ચાર યુગમાં હોય, જ્યારે એને આવવું હોય ત્યારે આવી શકે. એના માટે માતા પિતા તૈયાર જ હોય. ભગવાને કહે છે કહી દેજો સારી દુનિયાને હવે અવતાર ધરીને હું આવું છું. એના માટે નિર્માણ થઈ જ ગયું. સદગુરુ કૃપા કરે અને અધિકાર પણ મને તમને મળી જાય અને અધિકાર પણ મળી ગયા પછી મારા ને તમારા ભીતરમાં પ્રકાશ પડે અને પછી પરવાના મળે ને પછી પંજા લાગે ને પછી મોર સાપ મળે. સત્ય હોય, તપ હોય, આપણું ચારિત્ર સારું હોય, આપણને આમ આમ મળવાની જિજ્ઞાસા હોય, ઝંખના હોય, આ બધા અધિકારીના લક્ષણો છે. એટલે જ ગંગા સતી પાનબાઈ કહે છે કે સદગુરુ શરણના તમે બની જાઓ ને અધિકારી. પાનબાઈ દેખાડો મારા સદગુરુનો એ સદગુરુ શરણના તમે બની જાઓ અધિકારીને. દેખાડો મારા સદગુરુનો એ માન છોડીને મેદાનમાં આવે. રામદેવજી મહારાજ માતા પિતાના ચરણમાં પ્રણામ કરી માને જશ આપે છે અને ગુરુને જશ આપે છે કે ગુરુની કૃપાથી અને તારા આશીર્વાદથી હે માં મેં ભૈરવનો ઉદ્ધાર કર્યો છે, બાકી મારું એવું મારાથી કંઈ થાય નહીં. તુજ સુખની મહેફિલમાં સૌને નોતરજે અને વિષનો પ્યાલો પીજે તું એકલો. કવિ કલાપી લાઠી. સુરસિંહજી ગોહિલ એને લખ્યું છે કે જસ મળે તો બધાને આપજે અને અપજસ મળે તો તું એકલો લેજે. મોડું કામ થાય તો માથે લઈ લેજે અને જસ મળે તો કહેજે તમારા બધાથી થયું. તું સુખની મહેફિલમાં સૌને નોતરજે અને પીજે વિષનો પ્યાલો તું એકલો. અમૃત મળે તો બધાને વેચીને આપજે અને પીજે ઝેરનો પ્યાલો તું એકલો. જસ બધાને દેવો કઠિન. સારું કામ થાય તો કે મેં કર્યું, મોડું કામ થાય તો કે અમે ત્યાં નહોતા, આ તો ઓલાય કર્યું, આ તો ઓલાય કર્યું. થાય રામદેવજી મહારાજ બતાવે, ભગવાન રામ બતાવે, કૃષ્ણ બતાવે કે મેં નથી કર્યું, આ તો તમારા બધાથી થયું. ભગવાન રામ અયોધ્યામાં આવે, જાનકીજીને લઈ રાવણ ઇત્યાદિ રાક્ષસોનો સંહાર કરી અને પછી બધા નળ નીલ ગીધવાન કેસરી અંગદ જાંબવાન આ બધા વાનરોને વિદાય કરે. ભગવાન ગળે લગાડીને કહે છે કે મારા એકલાથી કાંઈ આ ધર્મનો યુદ્ધ જીતાણું નથી, આમાં તો તમે બધા હતા ને મારું ધર્મનું યુદ્ધ જીલાણું. જસ બધાને આપ્યું. રામદેવજી મહારાજે રામ સરોવર ગાળ્યું.
સમાધિ છે ને ત્યાં પાછળ રામ કિનારો રામ તલાવડી છે અને રામ સરોવર એ રામદેવજી મહારાજ આમ ધારે તો એ એકલા મોટું તળાવ કરે એમ હતા, પણ એણે કર્યું નહીં. એ આખા મલકને બધાને ભેગા કરી અને બે તગારા માલપાથી માટી કઢાવી અને સહિયારું સરોવર બનાવ્યું. રામ સરોવર એનું નામ પડ્યું. હજી 2 તગારા માટી હજી ત્યાંથી બધા કાઢે. અહીંથી જાય ને જાત્રાએ તો ત્યાં ઓલા મજૂર માણસો હોય ને એ તમને એમ કે ભાઈ 10 રૂપિયા દો, અમે તમારા નામની 2 તગારા માટી 1 તગારું માટી નાખી 20 રૂપિયા આપો તો 2 તગારા. પછી કોક કાઢે છે ને કોક નથી કાઢતા, કોક 20 રૂપિયા ખિસ્સામાં નાખીને જાહેરામાં પીરે કરે. એ જાણે ને બાબા જાણે. આપણે તો દઈ દીધા વાત પૂરી. હજી માટી કાઢે, હજી આ બધાને સહિયારો આ ખેત તલાવડી નીકળી ને આ ખેતરની માલ પર તળાવ બનાવવાનું, પાણીનો હંઘરો કરવાનું. આ ફોર્મ્યુલા 8 થી 850 વર્ષ પાસે રામદેવજી મહારાજ પાસે હતી. હવે બહાર નીકળી, હવે ખબર પડી કે હવે પાણીની જરૂર પડશે. મેં પેલા કીધું ને પાણી, પર્યાવરણ, દીકરી આ બધું બચાવવું. પાણી ધીરે ધીરે બચાવવું પડશે ને કે પાણી વયું જાય. હવે તળ ઊંડા જવા માંડ્યા, હવે ખારા થવા માંડ્યા પાણી, આપણે વેડપ થવા માંડ્યા. દરેક માતાઓ બહેનો વડીલો આમાં બેઠા છે, જે સોસાયટીમાં રહેતા હોય, જ્યાં રહેતા હોય ત્યાં બધાને એક નમ્ર વિનંતી કે પાણીનો ખોટો બગાડ કરતા નહીં, અન્નનો કોઈ દી બગાડ કરતા નહીં. અન્નના અનેક પુણ્ય છે. પર્યાવરણને ખોટું નુકસાન થાય એવું ન કરવું. વૃક્ષને કોઈ દી કાપવા નહીં, ગાને કાપવી નહીં, દીકરીને કાપવી નહીં. આ બધા નિયમો છે જ. અને એટલું કરવા માંડીએ તો જ આપણામાં ભક્તિ આવી કહેવાય. કારણ કે શરૂમાં આપણે બધા દેહમાંથી આવ્યા અને શરૂમાં આવ્યા તો ડાર મૂકતા હતા કેટલા ફૂટે પાણી આવતું, 20 ફૂટ અને 25 ફૂટે પાણી આવતું એમ કે છે. 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા અહીં શરૂમાં આવ્યા હોય અને આમ બોરિંગ કરે તો 25 ફૂટે પાણી 30 ફૂટ વધી કે નહીં ધરમસિંહ? હા, આ ભાઈ અમારા ધરમસિંહ ભાઈ છે ભુવા. 40 વર્ષ થયા ને તું અહીં આવ્યો ને. હા તો 40 વર્ષમાં પહેલા અહીં ડાર મૂકતા તો 20 ફૂટ 25 ફૂટે પાણી આવતું. હવે 100 ફૂટ જવું પડે. કારણ કે પાણીનો ખોટો બગાડ થવા માંડ્યો ને એટલે ધરતી રસ સોરવા માંડી. કિંમત નથી ને, કદર નથી ને. એક ટીપા હાટું પાણી થઈને ગામડામાં તમે જો માથા ઉપર ડબ્બો લઈ અને ખરા મધ્યાહનો અમારા ખારા પાટમાં આવો ને પંચાળમાં આવો તો હજી બેનું દીકરીઓ માથા ઉપર ડબ્બો લઈ અને 1 કિલોમીટર ખારમાંથી પાણી ભરીને લાવે. અત્યારે હાલમાં મીઠું પાણી પીવાનું અને આપણે છે તો આપણે કદર નથી. રામદેવજી મહારાજે પાણીનું સરોવર બનાવ્યું. આખી રામ સરોવર બનાવ્યું. એમાં પાણી રામદેવજી મહારાજે પોતે પછી પાલું મારીને ગંગાને પ્રગટ કર્યા, પણ જસ તો બધાને આપ્યો. એને બધાને કીધું કે તમારા બધાથી આ સરોવર બન્યું છે અને આ સરોવરમાં બધાનો અધિકાર છે. અહીંથી આખા ગામને પાણી આપો. અને હજી હાલમાં એ પરસા વાવડીમાંથી આખા રણુજાની માલપા પાણી જાય છે અત્યારે હાલમાં. ભગવાન રામે આ કાર્ય કર્યું. આ સેતુબંધ બાંધ્યો તો એનું એની પાછળ કથા શું છે? એ જ કાર્ય. સેતુબંધ બાંધીને પાણીનો અટકાવ કર્યો. આ જાવું તો હામા કિનારે એટલે 2 કામ હતા. કૃષ્ણએ આ કામ કર્યું. એને બોલો કાલી નાગનું દમન કર્યું અને દૂષિત પાણી હતું એમાં દડુલો ગયો ને પછી ઝેરી પાણી હતું, નાગને પકડ્યો. એ તો એક કથા છે, બાકી ખરેખર એ પાણી પીવા લાયક નહોતું. એ દૂષિત પાણી હતું, એનાથી રોગ થતા હતા. એ ભગવાન કૃષ્ણ અંદર પડી અને માલપાથી કાલી નાગ રૂપી ઝેરને પકડી અને દૂષિત જે બધું હતું એ કાઢી લીધું અને શુદ્ધ પાણી બનાવી અને આખા મથુરાને આખા વ્રજને પાણી પાયું. આ સહેજ તમે ઝીણી નજરેથી જોવો બાપ, આ બધું કથામાં આવે છે. આ મારા ઘરનું નથી કહેતો. આ આધ્યાત્મિક મારા અત્યારે 21મી સદીની માલપા હું એમ કહું કે 21મી સદી એવી આવશે કે એમાં ભક્તિનું સંશોધન થાય.
21મી સદી એવી બનશે કે મીરાએ ઝેર કેમ પીધું એનું આજથી વર્ષો પહેલા મીરા થઈ અને મીરાએ ઝેર કેમ પીધું એનું સંશોધન થાય. એક જાગી જાય તો બીજાને જગાડશે, બીજો જાગી જાય ત્રીજાને જગાડશે. એમ કરતા કરતા હું એમ કહું કે કળજુગ પૂરો થાય ને વળી પાછા 33 કરોડ જાગી જાય, વળી પાછા 33 થઈ જાય. રામદેવજી મહારાજ થયા એને 850 વર્ષ થયા. જ્યારથી ધરતીના મંડાણ માંડ્યા ને ત્યારથી આ નિજાર ધર્મની સ્થાપના થઈ. બીજ ધર્મની, મહાધર્મની, જૂના ધર્મની. ભગવાન શિવ અને આદિ શક્તિ મહામાયાએ માર્કંડ પુરાણમાં કહે 50 કરોડમાં પાણી હતું ને તેથી આ ધર્મ થાપ્યો અને તે દુનો અત્યાર સુધીમાં 1 કરોડ નિજાર પંથી બન્યા. 1 કરોડ. અજૈયા મરી ગયેલી પડી છે બકરી. પ્રમાણ ન આપીએ કે સત ઓછું થઈ ગયું. મેં કીધું ને ટસલી આંગળી સત્યની છે. આ ટસલી આંગળી કળજુગમાં સત્ય ઓછું છે એટલે પ્રમાણ ન મળ્યું એટલે અજૈયા હજીવન ન થઈ. એનો અર્થ એ ન થાય કે સત્યતા નથી, કે ભગત નથી, કે ભક્તિ નથી. ભક્તિ ને ભજન ને સંત બધા છે પણ ક્યાંક છે. એ ઠેર ઠેર નથી. અમુક પ્રાંતમાં જાગૃત અને એ છે એ દેખાતો નથી. એવું થોડું છે કે આવા વેહમાં હોય. એ તો આવા વેહમાં હોય, હાડલામાં હોય, પેટ વિષેતમાં હોય, કાંઈ આમાં હોય એવું થોડું છે.